નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ નવી યોજનામાં। તો મિત્રો, 1 જાન્યુઆરી 2026થી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે। જો તમે પણ માનતા હો કે નવું વર્ષ ફક્ત ઉજવણી માટે આવે છે તો હવે સાવધાન થવાની જરૂર છે। 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે। બેન્કિંગ સિસ્ટમમાં ફેરફાર, કર સંબંધિત નવા નિયમો, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, રેશન કાર્ડ અને સોશિયલ મીડિયા સુધી લગભગ દરેક ક્ષેત્રમાં મોટા બદલાવ જોવામાં આવશે। આ નવા નિયમો નવા વર્ષની શરૂઆતની સાથે અમલમાં આવશે, અને જો તમે અગાઉથી તૈયાર નહીં હોવ તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે। આ કારણે જાણવું ખૂબ જરૂરી છે કે કયો નિયમ તમને અસર કરશે અને કેવી રીતે કરશે। તો મિત્રો, 2026થી ખેડૂતો માટે નવા નિયમો, જેમાં 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં ખેડૂતો માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર ખેતી અને ખેડૂતની આવક પર પડશે। નવા નિયમ મુજબ હવે પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત નોંધાયેલા અને વેરીફાઈ થયેલા ખેડૂતોને જ લાભ મળશે। ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો ખેડૂત પાસે ફાર્મર રજિસ્ટર એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો બંધ થવાની શક્યતા છે। આ સાથે જ 2026થી ફસલ વીમા યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। કુદરતી આપત્તિ નુકસાન થાય તો હવે 72 કલાકની અંદર જાણ કરવી ફરજિયાત રહેશે। જો સમયસર જાણ નહીં કરો તો વીમોનો લાભ મળશે નહીં। હવે વાત કરીએ ઘરેલું ગેસના ભાવની, તો ઘરેલું ગેસના ભાવ બદલાશે। ઘરગથ્થુ ગેસ વાપરતા લોકોને લઈને એક મોટી ખબર સામે આવી છે। 1 જાન્યુઆરીથી એલપીજી ગેસનો ભાવ ફેરફાર થવાની શક્યતા છે, અને આ ફેરફાર સીધો તમારા ઘર ખર્ચ પર અસર કરશે। સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે, અને આ વખતે રસોઈમાં વપરાતા 14 કિલો અને 22 કિલોના સિલિન્ડરના ભાવમાં રાહત મળવાની પણ ચર્ચા છે। મહત્વની વાત એ છે કે હાલમાં માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયો છે, પરંતુ હવે ઘરેલું ગેસને પણ લઈને અપડેટ આવી શકે છે। માર્ચ 2024 બાદ ઘરેલું ગેસના ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। એવામાં હવે સૌની નજર 1 જાન્યુઆરી પર ટકેલી છે। ગેસ સસ્તો થશે કે નહીં, વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। હવે વાત કરીએ તો પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે આ મોટી છૂટ। ધોરણ 9થી 12ના દિવ્યાંગો માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે। ગુજરાત શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય લીધો છે, જે મુજબ હવે પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવશે। નવા નિયમ અનુસાર દરેક કલાકના પેપર માટે 20 મિનિટનો વધારાનો સમય મળશે। જો વિદ્યાર્થીઓનું પેપર 1 કલાકનું હોય તો તેમને 20 મિનિટ વધુ સમય મળશે। 2 કલાકના પેપર માટે 40 મિનિટ અને 3 કલાકના પેપર માટે 60 મિનિટ વધારાનો સમય મળશે। આ નિર્ણયથી ધોરણ 9થી 12ના હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સારો મોકો મળશે। આ નિર્ણયને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ ખુશી જોવા મળી રહી છે। હવે જો તમે રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે, ગુજરાતમાં લાખો લોકો માટે મોટો ઝટકો આવી શકે છે। રાજ્ય સરકાર અને એનએફએસએ રેશન કાર્ડ ધારકો સામે કઠોર કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે। આગામી દિવસોમાં 75 લાખ એનએફએસએ કાર્ડમાંથી
લગભગ 55 લાખ લોકોને નોટિસ મોકલાશે. આ નોટિસ તમને મળશે જેઓ ગરીબ ન હોવા છતાં સરકારી સહાયનો લાભ લઈ રહ્યા છે. આ યાદીમાં આવકવેરા ભરનાર, મોંઘી જમીન કે મકાન ધરાવતા લોકો, જીએસટી નંબરવાળા વેપારીઓ, કંપનીના ડિરેક્ટરો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા રેશન કાર્ડ પણ સામેલ છે. જો તમારું નામ આ યાદીમાં આવ્યું તો તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે. તો સવાલ એ છે કે તમારું રેશન કાર્ડ સુરક્ષિત છે કે જોખમમાં? અને મિત્રો, ધોરણ 8 થી 12 સુધીની દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સીધી સહાય. દીકરીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે. નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 8 થી 12 સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ 50,000 રૂપિયાની સીધી સહાય. ધોરણ 8 અને 9માં મળશે કુલ 20,000 રૂપિયા અને ધોરણ 10-12માં મળશે વધુ 30,000 રૂપિયાનો લાભ. આ રકમ દર મહિને સીધી દીકરીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ધોરણ 8 અને 9માં ભણતી દર મહિને 400 રૂપિયા અને ધોરણ 10-12માં દર મહિને 750 રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકી રકમ પણ ખાતામાં જમા કરવામાં આવશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લે કયો બદલાવ થવાનો છે તે પણ જાણી લઈએ. તો સરકારની વધુ એક નવી યોજના, ખેડૂતોને ડ્રોન પર મોટી સબસિડી મળશે. ખેડૂતો માટે મોટા સમાચાર. ખેડૂતો હવે ખેતરમાં ડ્રોનથી છંટકાવ કરી શકશે અને તેનો મોટો ખર્ચ સરકાર ભરશે. કિસાન ડ્રોન યોજના 2025 હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે ડ્રોન ખરીદવા 50% લઈને સીધી 90% સુધીની સબસિડી આપશે. સામાન્ય ખેડૂતોને 50%ની સહાય મળશે, જ્યારે SC, ST અને મહિલા ખેડૂતોને 90% સુધીની સબસિડી મળશે. આ યોજનામાં ફક્ત ડ્રોન જ નહીં પરંતુ ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવશે, જેથી ખેડૂત યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે. તો મિત્રો, આ હતી નવી અપડેટ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને તમારો સપોર્ટ આપજો. ફરી મળશું નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ધન્યવાદ મિત્રો.